હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ક્વિક રિવિઝન કરવા માટે આપણે આગળનો એક ફર્સ્ટ લેક્ચર જે છે જોયો હતો, અને પછી આપણે આજે લેક્ચર નંબર 2 જોઈએ છે, જેમાં આગળના લેક્ચરમાં આપણે સપુષ્પી વનસ્પતિના મુખ્ય લિંગી ભાગો તરીકે પુંકેસર અને સ્ત્રીકેસર એમાં જન્યુઓનું નિર્માણ કઈ રીતે થાય છે, મતલબ નરજન્યુ જનન અને માદાજન્યુ જે છે એનું નિર્માણ ભ્રૂણપૂટની અંદર કઈ રીતે થાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર. હવે એના પછીના લેક્ચરમાં જન્યુઓનું નિર્માણ થઈ જાય પછીનો તબક્કો છે જન્યુ જનન. જન્યુ જનન કરવા માટે સપુષ્પી વનસ્પતિમાં મુખ્ય એક પ્રક્રિયા જવાબદાર છે, જે પ્રક્રિયાનું નામ છે પરાગનયન. એટલે પરાગનયન જે છે એના વિશે ટૂંકમાં જોઈએ, અને પરાગનયન થયા પછી ફલન કઈ રીતે થાય છે. બરાબર. એના ફલન જે છે એનો અલગ અલગ પ્રકાર અને એના દ્વારા ભ્રૂણ અને ભ્રૂણપોષનું નિર્માણ આજે સમજીએ. બરાબર. તો સૌથી પહેલાં મેઇન પરાગનયનની પ્રક્રિયા જે છે, તો પરાગનયન જે મુખ્ય પ્રક્રિયા છે એ પરાગનયનના મેઇન મુખ્ય બે પ્રકાર થશે. સૌથી પહેલો પ્રકાર જે છે એ થશે સ્વપરાગનયન, બીજો પ્રકાર થશે પરપરાગનયન. શેના આધારે બે પ્રકાર? સ્વપરાગનયન જે છે એનો મતલબ કે જેમાં જનીનો બદલાતા નથી. પરપરાગનયન જે છે એમાં જનીનો બદલાય છે. સ્વપરાગનયન મતલબ કે જનીનો બદલાતા નથી, મતલબ વનસ્પતિ જે નિર્માણ થશે એમાં એના પિતૃ જેવા જ જનીનો હશે, જ્યારે આમાં જનીનો બદલાય છે. એટલે ખરેખર જે પરાગનયન કહેવાય એ મુખ્ય પ્રકાર પરપરાગનયન જ છે. હવે જો સ્વપરાગનયન જે છે એના ફરીથી પાછા બે પેટા પ્રકાર. સ્વપરાગનયન જે છે એમાં પરાગનયનની રીત કેવી છે એના આધારે એનો મુખ્ય બે પ્રકાર. પહેલો પ્રકાર જે છે એનું નામ છે સ્વપરાગનયનમાં સ્વફલન. સ્વપરાગનયન એમાં પહેલો પ્રકાર સ્વફલન, બીજો પ્રકાર જે છે એનું નામ છે ગેઇટેનોગેમી. ગેઇટેનોગેમી ઇંગ્લિશ નામ છે, ઇંગ્લિશના પ્રમાણે જ યાદ રાખવાનું છે. સ્વફલન જે છે એના માટેનું ઇંગ્લિશ નામ છે ઓટોગેમી. ઓટો મતલબ પોતાનું, બરાબર. ગેઇટેનોગેમી અને પરપરાગનયન, બરાબર. પરપરાગનયન જે છે એના માટે ઇંગ્લિશ નામ છે જેનોગેમી. અથવા તો ઘણીવાર એના માટે શબ્દ બદલાય પરવશ. પરપરાગનયન અથવા પરવશ, ઇંગ્લિશ નામ જેનોગેમી. જો દરેક પ્રકારના પરાગનયનવાળા ભાગ જે છે એમાં પાછળ ગેમી શબ્દ આવે છે, બરાબર. એટલે મુખ્ય ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો 3 પ્રકારના જે છે પરાગનયન થાય. સ્વફલન એટલે કે ઓટોગેમી, ગેઇટેનોગેમી અને જેનોગેમી. ત્રણેયમાં મુખ્ય તફાવત શું છે જો, તો સૌથી પહેલાં સ્વફલન જે છે એમાં કોઈ પણ છોડ જે છે એના પુષ્પ હોય, બરાબર. આ પુષ્પ જે છે એ દ્વિલિંગી પુષ્પ હશે. આ પુષ્પમાં એના પુંકેસર અને સ્ત્રીકેસરવાળા ભાગમાં ઇનાયત પુષ્પ જે છે એની પરાગરજ એમાં ને એમાં સ્થાપિત થાય. દરેકે દરેક પુષ્પ જે છે એની પરાગરજ એમાં ને એમાં સ્થાપિત થાય, બરાબર. તો આવા પ્રકારનું પરાગનયન જે છે એને કહેવાય સ્વફલન. પુષ્પ જે છે એ દ્વિલિંગી હશે, મતલબ એમાં પુંકેસર પણ હશે અને સ્ત્રીકેસર જે છે બંને જોવા મળતું હોય, બરાબર. એટલે મતલબ સૌથી પહેલાં તો આ જે છે એમાં ખાસિયત શું હોવી જોઈએ, તો કે એમાં દ્વિલિંગી પુષ્પ હોવું જોઈએ. દ્વિલિંગી પુષ્પવાળો ભાગ હોય એમાં જ આ પ્રમાણે એની પરાગરજ જે છે, બરાબર, એની પરાગરજ એમાં ને એમાં સ્થાપિત થવાની પ્રક્રિયા. ઇનાયત પુષ્પમાં એની પરાગરજ સ્થાપિત થાય, બરાબર. તેના માટે પ્રક્રિયા નામ આપ્યું સ્વફલન. એની સરખામણીમાં ગેઇટેનોગેમી જે છે એમાં શું છે, ગેઇટેનોગેમી જે છે એ દ્વિલિંગી પુષ્પ છે તે, બરાબર, દ્વિલિંગી છે, બરાબર, પણ એક સદની કહેવાય. દ્વિલિંગી પરંતુ એક સદની વનસ્પતિઓ હોય એમાં ગેઇટેનોગેમી જોવા મળે, જેમાં બંને પ્રકારના પુષ્પ હોય. જેમ કે ઉપરની બાજુ જે છે, બરાબર, એ આવેલા હોય નર પુષ્પો. ઇનાયત છોડ જે છે એમાં આવેલા છે બીજો પ્રકાર એટલે કે માદા પુષ્પ. નર પુષ્પ અને માદા પુષ્પ બંને હાજર છે, પણ બંને જે છે એના સ્થાન જુદા જુદા છે.
એ નર પુષ્પની પરાગરજ જે છે એમાંથી માદા પુષ્પ જે છે એના પરાગાસન પર સ્થાપન થવાની પ્રક્રિયા. મતલબ શું છે? જો તો કે એમાં છોડ જે છે એ બદલાતો નથી, છોડીનો જ છે, બરાબર. પુષ્પ જે છે બદલાઈ જાય, ખાલી એકના એક છોડના નર પુષ્પની પરાગરજ જે છે, બરાબર, એના જ છોડના માદા પુષ્પ જે છે એમાં પરાગનયન થવાની પ્રક્રિયા. તો આ જે છે એને કહેવાય ગેઇટેનોગેમી, બરાબર. જ્યારે પુષ્પ એનું જ હોય, એક જ પુષ્પની પરાગરજ એના જ પુષ્પમાં સ્થાપિત થાય તો એને કહેવાય સ્વફલન, બરાબર. સ્વફલન દ્વિલિંગી પુષ્પોમાં થાય. એકસદની વનસ્પતિ હોય, એકસદની વનસ્પતિનો મતલબ શું થશે? તો કે જેમાં નરપુષ્પ અને માદા પુષ્પ બંને હાજર છે. નરપુષ્પ એટલે એકલિંગી પુષ્પ, માદા એટલે એકલિંગી, પણ એક જ છોડમાં બે હાજર છે. આવા પ્રકારની વનસ્પતિની એકસદની વનસ્પતિઓ કહેવાય, બરાબર, જેમાં ગેઇટેનોગેમી જોવા મળે. ને ત્રીજો પ્રકાર કે જેમાં એક જ જાતિના અથવા તો અલગ અલગ જે છે ભિન્ન જાતિના કોઈ પણ જે છે એ બે છોડ હોય, બરાબર, એમાંના એક પુષ્પ, એક છોડ, બીજો છોડ, બરાબર, એના એક પુષ્પ જે છે એમાંથી પરાગરજ બીજા કોઈ પણ અન્ય છોડ જાતિનું હોય અથવા તો અન્ય જાતિનું હોય ત્યાં પરાગરજ જે છે સ્થાપિત થવાની પ્રક્રિયા, જેને કહેવાય પરપરાગનયન અથવા તો જેનોગેમ, બરાબર. એટલે આ મુખ્ય જે છે પ્રકાર થઈ ગયા. પરપરાગનયન, સ્વપરાગનયન. મેઇન બે પ્રકાર છે ને આધાર આપ્યું. જો તો સ્વપરાગનયન જે છે, બરાબર, એમાં જનીનો બદલાતા નથી. પરપરાગનયન જે છે એમાં એક જ વનસ્પતિ જે છે એની પરાગરજ બીજી અન્ય જાતિ અથવા તો એક જાતિની જે છે એ વનસ્પતિમાં દાખલ થાય એટલે એમાં જનીનો બદલાય, બરાબર. સ્વફલન જે છે, બરાબર, એમાં પરાગવાહકો જે છે એની જરૂર નથી પડતી. જ્યારે ગેઇટેનોગેમી એ પરપરાગનયનની જેમ જ એમાં પરાગવાહકો જે છે એની જરૂર પડે. મતલબ પવન કે કીટકો એના દ્વારા એકમાંથી બીજા પુષ્પ જે છે એમાં પરાગનયન કરવું જરૂરી છે. એટલે ગેઇટેનોગેમી જે છે એ કાર્યની દ્રષ્ટિએ જે છે કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, પણ જનીનિક દ્રષ્ટિએ કેવું છે? સ્વપરાગનયન, બરાબર. એટલે આવી રીતના ત્રણ પ્રકારના મુખ્ય પરાગનયન જે છે જોવા મળે. આ પરાગનયન શેનાથી થાય છે? પરાગનયન કરવાવાળા મુખ્ય ઘટકો જે છે એ શું છે? તો આવા ઘટકો માટે શબ્દ જરૂર પડશે પરાગવાહકો. એના પછી મુખ્ય પ્રકાર આવશે પરાગવાહકો. પરાગવાહકો જે છે એના મુખ્ય જોઈએ તો મુખ્ય બે પ્રકાર. પહેલો પ્રકાર જે છે એ થશે અજૈવિક, બીજો પ્રકાર જે છે એ થશે જૈવિક. પહેલો પ્રકાર અજૈવિક પરાગવાહકો, બીજો પ્રકાર જે છે એ થશે જૈવિક પરાગવાહકો. અજૈવિક પરાગવાહકોમાં મુખ્ય બે જે છે એમાં આવશે પહેલું પવન દ્વારા પરાગનયન, બીજું જે છે એ પાણી દ્વારા પરાગનયન. જૈવિક જે છે એમાં મુખ્ય અલગ અલગ પેટા પ્રકાર પાડી શકાય, બરાબર, પણ એમાં મુખ્ય બે પ્રકાર જે છે કીટકો દ્વારા, બરાબર, અને પ્રાણીઓ દ્વારા. એટલે આમ જોઈએ તો કીટકો એક પ્રકારના પ્રાણીઓ છે, એટલે મેઇન પ્રકાર પ્રાણીઓ આવશે, બરાબર. હવે આના અલગ અલગ નામ છે. જેમાં પરાગનયન પવન દ્વારા થતું હોય, બરાબર, જેમાં પરાગનયન જે છે એ પવન દ્વારા થતું હોય એના માટેનું ઇંગ્લિશ નામ છે એનિમોફિલી. એનિમોફિલી એટલે કે પવન દ્વારા થતું પરાગનયન. પાણી દ્વારા જેમાં પરાગનયન થતું હોય એનું નામ છે હાઇડ્રોફિલી. ઇંગ્લિશ નામ પ્રમાણે જેમાં પાણી દ્વારા પરાગનયન થાય એનું નામ છે હાઇડ્રોફિલી. કીટકો દ્વારા જેમાં પરાગનયન થતું હોય એનું નામ છે એન્ટેમોફિલી. બરાબર, જે એક પ્રકારના પ્રાણીનો પ્રકાર છે અને બીજા કોઈ પણ અન્ય પ્રાણીઓ દ્વારા થતું હોય એના માટેનું નામ છે ઝૂફિલી. અલગ અલગ જે છે આમ જોઈએ તો મુખ્ય ચાર પ્રકાર, બરાબર. પ્રાણીઓમાં પછી અલગ અલગ બીજા પ્રાણીઓ પણ લઈ શકે. કીટકો છે, એવી રીતે સરીસૃપ છે, સાપ દ્વારા હોય, બરાબર, એમાં અલગ અલગ બીજા પ્રાણીઓ દ્વારા પણ થઈ શકે. એવી રીતે મેઇન આવા ચાર પ્રકાર. એનિમોફિલી એટલે પવન દ્વારા પરાગનયન, પાણી દ્વારા પરાગનયન થતું હોય તો હાઇડ્રોફિલી, બરાબર, કીટકો દ્વારા અને પ્રાણીઓ દ્વારા એટલે કે ઝૂફિલી. ટેક્સ્ટબુકમાં મેઇન જે છે આ ત્રણ પ્રકાર જે છે એ દર્શાવેલા છે, બરાબર. ત્રણ પ્રકાર જે છે એના અલગ અલગ જે છે ઉદાહરણ અને ખાસ જે છે એમાં જોવા મળતી વિવિધતાઓ જે છે યાદ રાખવી પડે. તો સૌથી પહેલું પવન દ્વારા જે પરાગનયન થતું હોય, બરાબર, તો આમાં સૌથી પહેલું પવન દ્વારા પરાગનયન થતું હોય તો પરાગરજની લાક્ષણિકતા. આમાં જે પરાગરજ હોય, બરાબર, એ પરાગરજ સૂકી હોવી જોઈએ. પરાગરજ સૂકી અને હલકી, જેથી કરીને એ પવન દ્વારા જે છે એ ઉડી શકે. પરાગરજ કેવી હોય છે? સૂકી અને હલકી જે છે હોવી જોઈએ, જેથી કરીને પવન દ્વારા સરળતાથી વિકિરણ પામી શકે. બીજું કે આમાં પવન દ્વારા પરાગનયન થાય છે એટલે આમાં પુષ્પો જે છે, બરાબર, એ
કોઈપણ પ્રકારના સુગંધિત કે દ્રવ્યવાળા હોતા નથી, બરાબર. એટલે કે પુષ્પ જે છે એ સુવાસવિહીન એટલે કે વાસવિહીન, રંગહીન કે સ્વાદહીન હોય છે. પુષ્પમાં કોઈ પણ પ્રકારની વિવિધતા જોવા નથી મળતી, કારણ કે પવન દ્વારા પરાગનયન થતું હોય એટલે એમાં કોઈ પણ પ્રકારની સુગંધ કે રંગ કે સ્વાદ જે છે એની જરૂર હોતી નથી, કારણ કે સ્વાદ, રંગ કે સુગંધ છે એ કીટકોને આકર્ષવા માટેની જે છે એક અનુકૂલન છે, બરાબર. આમાં એની કોઈ જરૂર પડવાની નથી. એટલે આ જે છે એ પુષ્પ હોય સુવાસવિહીન, રંગહીન અને સ્વાદહીન જે છે એ જોવા મળતું હોય, બરાબર. અને ખાસ કરીને નર પુષ્પ જે છે ઉપરની તરફ આવેલું હોય, માદા પુષ્પ જે છે નીચેની તરફ આવેલું જોવા મળે. ઉદાહરણ તરીકે મોટાભાગની જે છે એ વનસ્પતિઓમાં ખાસ કરીને નાળિયેરી અને મકાઈ જે છે આવી એકદળી વનસ્પતિઓ જે છે એમાં આવું જોવા મળે. ઘાસ જે છે જેવી વનસ્પતિઓમાં પણ પવન દ્વારા થતું પરાગનયન જે છે એ જોવા મળે, બરાબર. અને કેટલીક મોટાભાગની અનાવૃત બીજધારી વનસ્પતિ, બરાબર. શેરડી, મકાઈ, ઘાસ, નાળિયેર, બરાબર. આ બધા ભાગ જે છે એમાં પવન દ્વારા થતું પરાગનયન જે છે મોટા ભાગે જોવા મળે. બીજો અગત્યનો પ્રકાર જે છે આવશે હાઇડ્રોફિલી મતલબ કે પાણી દ્વારા થતું પરાગનયન, બરાબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે. પાણી દ્વારા પરાગનયન થતું હોય તો એમાં પાણી દ્વારા પરાગનયન જે છે એ મુખ્ય બે રીતે થાય છે. એ બે પ્રકાર કયા છે જો, તો એમાં બે ઉદાહરણ આપેલા છે. એક જે છે એમાં પાણીની અંદર જે છે પરાગનયન થાય છે, એટલે કે પરાગરજ જે છે એનું સ્થાપન થાય છે. એક જે છે એમાં પાણીની ઉપરની સપાટી જે છે એમાં પરાગનયન થાય છે, બરાબર. એમાં ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ છે વેલિસનેરિયા જે છે, બરાબર. તો કે આ એક પ્રકારની દ્વિસદની વનસ્પતિ છે, બરાબર. વેલિસનેરિયા વાળો ભાગ જે છે એમાં મેઇન તફાવત શું છે? પાણીની સપાટી પર પરાગનયન થતું જોવા મળે. ઉદાહરણ યાદ રાખવાનું છે વેલિસનેરિયા. પાણીની સપાટી પર જે છે પરાગનયન થતું, એનો મતલબ કે આમાં પરાગરજ જે છે એ ચોક્કસ પ્રકારની ઘનતાવાળી હોવી જોઈએ અને પાણીની ઉપર તરી શકે એવી હોવી જોઈએ, બરાબર. તો જ જે છે આમાં પાણીની ઉપરની સપાટી પર જે છે પરાગનયન થઈ શકે. જ્યારે બીજો પ્રકાર જે છે એમાં ઉદાહરણ તરીકે આવે છે જોસ્ટેરા અથવા તો દરિયાઈ ઘાસ અને હાઇડ્રીલા. બરાબર. આ જે વનસ્પતિઓ જે છે એમાં પાણીની અંદર રહેલી વનસ્પતિઓ કે જેમાં પરાગનયન જે છે, બરાબર, એ પાણીની અંદર થાય છે. પરાગનયન જ્યારે આમાં પાણી જે છે એની બહારની સપાટી પર પરાગનયન થતું જોવા મળે. અને ખાસ બીજી એક ખાસિયત આમાં કે જેટલી જલજ વનસ્પતિઓ હોય એ બધામાં પાણી દ્વારા જ પરાગનયન થાય એવું જરૂરી નથી, બરાબર. મોટાભાગની જલજ વનસ્પતિ જે છે એમાં પાણી દ્વારા, એટલે આમાં એક લાઈન આવે છે ખાસ જે પૂછાઈ ગઈ, બધી જ જલજ વનસ્પતિમાં પાણી દ્વારા જ પરાગનયન થાય તેવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે કમળ, બરાબર. વોટર લીલી જેને કહીએ છીએ, વોટર હાઇઝિન્થ જે છે વનસ્પતિ, જે પાણીની સપાટી પર પુષ્પ બનાવતા હોય તેવા પુષ્પ જે છે એમાં કીટકો દ્વારા પણ પરાગનયન થઈ શકે. એટલે બધી જલજ વનસ્પતિમાં જલજ છે એટલે પાણીમાં જ પરાગનયન થાય એવું, પાણી દ્વારા પરાગનયન થાય એવું જરૂરી નથી. વાહક માધ્યમ જે છે એ બીજું હોઈ શકે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વોટર લીલી એટલે કે ઉદાહરણ તરીકે લઈ શકીએ કમળ જે છે તેમાં કીટકો જે છે એના દ્વારા પરાગનયન થવા મળે. બાકી વનસ્પતિ કેવી છે? તો કે જલજ વનસ્પતિ છે, બરાબર. એના પછી આ માટે બે ભેગો પ્રકાર લઈ શકાય. પ્રાણીઓ દ્વારા થતું ઝૂફિલી અથવા તો એન્ટેમોફિલી, એટલે કે કીટકો જે છે એના દ્વારા થતું પરાગનયન. તો ઝૂફિલીવાળા ભાગ જે છે એમાં મોટા ભાગે ઝૂફિલીવાળા ભાગ જે છે એમાં કયા પરાગવાહકો જોવા મળે, બરાબર. તો અલગ અલગ પ્રકારની મધમાખી, પતંગિયા, માખીઓ, કીડી, ફૂદા, ચામાચીડિયું, બરાબર. આ બધા પ્રકારના જે છે એ પરાગવાહકો નોંધાયેલા છે, બરાબર. ખાસિયત શું છે? તો કે કીટકો દ્વારા અને પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થતું હોય, બરાબર, એમાં ખાસ કરીને કીટકો દ્વારા
પુષ્પો જે છે એ આકર્ષિત હોય, પુષ્પો આકર્ષિત, રંગીન, સુગંધિત અને સ્વાદયુક્ત હોય, જેથી કરીને એમાં પુષ્પ જે છે એમાં પરાગનયન કરવા માટે કીટકો જે છે એ આકર્ષતા હોય. બરાબર, એટલે ખાસ કરીને જે પ્રકારના કીટકો હોય ને જે આકર્ષણ થતું હોય એવા પ્રકારની મોટાભાગે જે છે એમાં પુષ્પ જે છે એની રચના નિર્માણ થતી હોય છે. બરાબર, અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ જે છે જેમાં ખાસ કરીને કીટકો દ્વારા પરાગનયન થતું હોય એમાં પુષ્પ જે છે ને રંગની અને વિવિધતા જે છે એમાં એ પ્રમાણેની જોવા મળી શકે. બરાબર, ઝૂફિલીવાળા ભાગ જે છે એમાં અલગ અલગ પ્રાણીઓ લઈ શકીએ. બરાબર, અમુક દાખલા તરીકે કર્તનશીલ પ્રાણીઓ, લેમુર, બરાબર, આવા બધા જે છે, ચામાચીડિયું, ઘણામાં સાપ, જેમ કે ચંદન જે છે એના વૃક્ષમાં સાપ જે છે પરાગવાહક તરીકે વર્તે છે. આ બધા પ્રાણીઓ જે છે એના દ્વારા પરાગનયન, તેના માટે ઝૂફિલી શબ્દ જે છે એ વાપરી શકાય. બીજું, કીટકો કે પ્રાણીઓ જે છે એમાં પરાગનયન કરવા માટે કેટલીક જે છે અલગ અલગ અનુકૂલનો દર્શાવતા હોય છે. જેમ કે અલગ અલગ જે છે પુષ્પ દ્વારા પરાગવાહકોને ચોક્કસ પ્રકારની ભેટ મળતી હોય એવું જોવા મળે. બરાબર, જેમાં જેને પુષ્પીય જે છે પુરસ્કાર તરીકે પણ નામ આપેલું છે. એવા પણ કેટલાક જે છે ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે યુક્કા વનસ્પતિ અને સુરણ વનસ્પતિ જે છે એમાં ખાસ પ્રકારના મોથ, બરાબર, મોથ મતલબ કે ફૂદા માટે ઇંગ્લિશ શબ્દ છે મોથ જે છે એમાં ફૂદા જે છે ઈંડા મૂકે છે. બરાબર, અને એ રીતે એમાં બંને એકબીજાને સહજીવન જે છે એ લાભદાયી હોય એ પ્રમાણે પરાગનયન થાય છે. બંને એકબીજાને લાભદાયી હોય, બરાબર, એ પ્રમાણે એમાં જોવા મળે છે. બરાબર, અને ખાસ કરીને ઓર્કિડ જે છે એના પુષ્પો હોય તેમાં ઓર્કિડવાળા ભાગ જે છે એમાં મોટા ભાગે કૂટમૈથુન જે છે જોવા મળે. કૂટમૈથુન જે આગળના ચેપ્ટરમાં પણ આવી. કૂટમૈથુન મતલબ એનો દેખાવ જે છે એ માદા મધમાખી જે છે એના જેવો આવે, જેથી કરીને નર મધમાખી એ છે આકર્ષાય છે. એમાં કૂટમૈથુન પ્રક્રિયા દ્વારા પણ જે છે એ પરાગનયન જોવા મળે છે. એટલે ઉદાહરણ યાદ રાખવાનું છે. અને ખાસ બધા પ્રકાર જે છે એમાં પરાગ રજ અને પુષ્પ જે છે એની ખાસિયતો કઈ હોય છે. ખાસ કરીને વધારે મહત્વનું જે છે થશે હાઇડ્રોફિલી, જેમાંથી વેલિસ્નેરિયા જોસ્ટેરા હાઇડ્રિલા જે છે, બરાબર, દરિયાઈ જે છે મીઠા પાણીના જલજ વનસ્પતિ હોય એમાં કયા પ્રકારની વિવિધતા જોવા મળે છે. બરાબર, યાદ રાખવાનું છે. એના પછી હવે નેક્સ્ટ ભાગ જે છે આવશે અગત્યનો સૌથી, એ ભાગ થશે ફલન. બરાબર, આપણે પરાગનયન થઈ જાય તો પરાગનયન થઈ ગયા પછી અગત્યની સૌથી કોઈ પણ બાબત હોય તો એ થશે ફલન જે છે એમાં પરાગરજ જે છે એ સ્થાપિત થશે કે નહીં થાય એના આધારે જે છે એના સૌથી પહેલાં તો અલગ અલગ પ્રકાર આપેલા છે. તો પરાગરજ હોય, બરાબર, તો પરાગરજના મુખ્ય જે છે બે પ્રકાર, એને નામ આપ્યું સંગત પરાગ, અને બીજો પ્રકાર જે છે એ થશે અસંગત પરાગ અને સંગત પરાગમાં ફરક શું? તો કે સંગત પરાગ મતલબ કે જે પરાગરજ પરાગાસન દ્વારા સ્વીકૃત બને છે, જે પરાગરજ પરાગાસન દ્વારા સ્વીકારાય છે એને નામ આપ્યું સંગત પરાગ. અને અસંગત પરાગરજ બરાબર એનો મતલબ શું થશે કે જે પરાગરજનું ગ્રહણ થતું નથી, આવી પરાગરજ જે છે એ સ્વીકારતા નથી. એમાં અસંગત પરાગરજમાં એક પેટા પ્રકાર લઈ શકાય જેનું નામ છે સ્વ અસંગત પરાગ જે છે એનો મતલબ શું છે? અર્થ એવો થાય વનસ્પતિમાં પોતાની પરાગરજનું સ્થાપન થતું નથી. એ કુદરતી રીતે જ પોતપોતાની પરાગરજ એના પુષ્પમાં ક્યારે સ્થાપન નહીં થાય એના માટે એક શબ્દ છે સ્વવંધ્યતા. આવી પ્રક્રિયા જે છે નામ શું આપેલું છે? સ્વવંધ્યતા, જે એક જનીનિક ક્રિયાવિધિ છે. આ પ્રકારની જે છે જનીનિક ક્રિયાવિધિ છે જેમાં પોતપોતાની પરાગરજ જે છે એની રીતે સ્વીકારતા નથી, જેને સ્વવંધ્યતા તરીકે પણ ઓળખી શકાય.
આ પ્રમાણેની કોઈ પણ પરાગરજ જે છે એ ગમે તેમાં સ્થાપિત થઈ જાય એવું જરૂરી નથી. મતલબ સ્થાપિત કઈ થાય, સ્વીકૃત તો જ બને જો માત્ર સંગત પરાગ હોય. આવી પરાગરજ જે છે એને સંગત પરાગ નામ આપ્યું, જે સ્વીકારતા નથી બરાબર એના માટે નામ આપ્યું અસંગત પરાગરજ બરાબર. અને અસંગતમાં એક પ્રકાર છે સ્વ અસંગત કે જેમાં પોતાની પરાગરજ ખાલી સ્વીકારશે નહીં બરાબર. એના માટે શબ્દ જે છે સ્વબંધ્યતા એવો આપણે શબ્દ જે છે એ વાપરી શકીએ બરાબર. હવે પરાગરજ જે છે એ પરાગાસનથી અંડકોષ જે છે એ સુધી પહોંચે છે કઈ રીતે, તો તમે ભણી ગયા આગળ કે આ રીતનો ભાગ જે છે એ આવે સ્ત્રી કે સરવાળો ભાગ જે છે એમાં વચ્ચેના ભાગમાં આ જે ભાગ જે છે થશે પરાગાસન, જેના ઉપર પરાગરજ સ્થાપિત થવાની છે. પછીનો ભાગ પરાગવાહિની, અંદરના ભાગમાં જે છે અહીંયા આવશે અંડકની અંદરનો ભાગ મતલબ ભ્રૂણપુટ. અંડક એની અંદરનો ભાગ ભ્રૂણપુટ, જેની અંદર અલગ અલગ જે છે એ કોષો અહીંયા આવેલા છે, જ્યાં અંડકોષ આવેલો છે. આમાં અલગ અલગ પરાગરજ જે છે એનું સ્થાપન થાય. પરાગરજનું સ્થાપન થાય એમાંથી નીકળે પરાગ નલિકાઓ. ઘણી બધી પરાગરજ જે છે એમાં સ્થાપિત થાય એમાંથી પરાગ નલિકા વિકસે અને એમાંથી જે પરાગ નલિકા જે છે યોગ્ય હોય એ પરાગ નલિકા આગળ તરફ વિકાસ સાધે અને અંડછિદ્ર બાજુવાળા ભાગ જે છે એના સંપર્કમાંથી પરાગ નલિકાવાળો ભાગ જે છે એ નરજન્યુને મુક્ત કરે. આ થઈ ગઈ સંગત પરાગરજ, જેની અંદર નિર્માણ થાય છે પરાગવાહિનીની અંદર પરાગ નલિકા. આ પરાગ નલિકા દ્વારા પરાગરજમાંથી બે નરજન્યુઓ જે છે અહીંયા દાખલ થાય. કઈ બાજુ દાખલ થાય? તે દાખલ થશે અંડછિદ્ર બાજુ. અંડછિદ્ર બાજુવાળા ભાગ જે છે તો અંડછિદ્ર બાજુવાળા ભાગમાં ખ્યાલ છે કે અહીંયા આપણે આવી ગયું કે અંડછિદ્રવાળા ભાગ હોય તો ત્યાં ટોટલ સૌથી પહેલાં બે પ્રકારના કોષો આવેલા હોય, જે નામ છે સહાયક કોષો, અને ઉપરની બાજુ આવેલું હોય જે છે એ અંડકોષ. આ થશે અંડકોષ. ઉપરની બાજુ 3 કોષો પ્રતિધ્રુવીય કોષો અને વચ્ચેના ભાગમાં 2 કોષ કેન્દ્ર, દ્વિતીય કોષ કેન્દ્ર. નીચેના ભાગમાં આવશે 2 સહાયક કોષો. આ સહાયક કોષોવાળા ભાગ જે છે એમાં નીચેની બાજુ ખાસ પ્રકારનું ભાગ આવેલો હોય જેનું નામ છે તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધન શું કરશે તો કે અહીંથી જે પરાગ નલિકા આવે છે બરાબર, પરાગ નલિકાવાળા ભાગમાંથી નરજન્યુઓ જે છે એને વહન કરવા માટે આ શું થશે નરજન્યુઓ દાખલ ક્યાંથી થાય તો અંડછિદ્રવાળા ભાગમાંથી સૌથી પહેલાં તંતુમય પ્રસાધનવાળા ભાગનો ઉપયોગ કરી અને એ સહાયક કોષોની અંદર દાખલ થાય. સહાયક કોષો તૂટી જાય અને પછી નરજન્યુઓ ભ્રૂણપુટની અંદર જે છે એ મુક્ત થશે. આ થશે ભ્રૂણપુટ બરાબર. હવે ભ્રૂણપુટમાં અંદર જ્યારે 2 નરજન્યુઓ જે છે, 2 મુખ્ય નરજન્યુ હોય, 2 નરજન્યુ અંદર દાખલ થાય ત્યારે એનું ફલન કઈ રીતે થાય છે બરાબર, એના માટેનો ટોપિક આપણે ભણીએ કે ફલનની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને ફલન જે છે એમાં નિર્માણ થવાથી ફલન પછી કયો ભાગ નિર્માણ પામે છે, એટલે એના પછીનો ભાગ બરાબર. ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન બરાબર. એના માટે શબ્દ આવશે બેવડું ફલન. બેવડું ફલન શું છે બરાબર એ સમજીએ. તો સૌથી પહેલાં ફરીથી હું ભાગ જે છે એ દર્શાવું છું કે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં માદાજન્યુજનક મતલબ કે એનું ભ્રૂણપુટ બરાબર. આ ભાગ જે છે એ થશે માદાજન્યુજનક અથવા તો ભ્રૂણપુટ. ભ્રૂણપુટવાળા ભાગમાં અંડછિદ્રની બાજુ 3 કોષો, ઉપરની બાજુ 3 કોષો, વચ્ચેની બાજુ 2 કોષ કેન્દ્રવાળો ભાગ. આ જે છે એ થશે 3 પ્રતિધ્રુવીય કોષો. 3 પ્રતિધ્રુવીય કોષો જે જનીનિક રીતે એકીય હોય. વચ્ચેના ભાગમાં જે છે આવશે મધ્યસ્થ કોષ. મધ્યસ્થ કોષ એટલે કે દ્વિકીય કોષ જે 2n છે, મતલબ એક કોષ જેમાં 2 કોષ કેન્દ્ર આવેલા છે. અને નીચેની બાજુ જે છે આવશે અંડકોષ એટલે કે માદાજન્યુ જનીનિક રીતે n. નીચેના ભાગમાં 2 સહાયક કોષ. હવે જ્યારે 2 નરજન્યુઓ આની અંદર દાખલ થાય ત્યારે 2 નરજન્યુઓ કોની સાથે ફલન કરે તો કે જ્યારે ભ્રૂણપુટની અંદર નરજન્યુ દાખલ થાય બરાબર, અહીંથી જ્યારે નરજન્યુઓ જે છે દાખલ થશે બરાબર, એ નરજન્યુઓ પૈકી એક નરજન્યુ જે છે દ્વિકીય કોષ સાથે જોડાય. એક નરજન્યુ એટલે n, બીજો નરજન્યુ જે છે એ જોડાશે અંડકોષ સાથે. 2 નરજન્યુઓ દાખલ થતા બરાબર, એમાં એક નરજન્યુ જે દ્વિકીય કોષ સાથે જોડાય બરાબર, એટલે એમાં 2n + n આ એક પ્રકારનું જોડાણ જેને નામ આપ્યું ત્રિકીય જોડાણ
બરાબર. આ નામ શું આપ્યું? ત્રિકીય જોડાણ. ત્રિકીય જોડાણ શું કામ? 2n + n એટલે 3. ત્રિકીય જોડાણથી જે નિર્માણ થાય છે રચના, એને નામ આપ્યું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એટલે ટૂંકું નામ પેન. આ પેન જે છે એક પ્રકારની ત્રિકીય રચના છે, 3n. બરાબર. આવૃત બીજધારી વનસ્પતિમાં યાદ રાખજો ભ્રૂણપોષ ત્રિકીય બને. બરાબરની ત્રિકીય જોડાણ દ્વારા નિર્માણ થાય. જ્યારે અંડકોષ અને નરજન્યુ આ બંનેનું જોડાણ જે છે એ થશે દ્વિકીય જોડાણ. અને દ્વિકીય જોડાણ માટે આપણે શબ્દ ઘણી વખત સંયુગ્મન પણ વાપરી શકીએ. સંયુગ્મન પ્રકારનું જોડાણ. બરાબર. અને આના દ્વારા જે નિર્માણ થશે એ રચના થશે ફલિતાંડ. બરાબર. અથવા તો યુગ્મન જ. ફલિતાંડ જે 2n રચના છે, એટલે 2n રચના નિર્માણ થાય. એક સાથે બે ફલન થાય. બરાબર. એક ત્રિકીય જોડાણ થાય અને એક દ્વિકીય જોડાણ થાય. આવા એક સાથે બે જોડાણ થતા હોવાથી આ પ્રક્રિયાને નામ આપ્યું બેવડું ફલન. બરાબર. એટલે બેવડું ફલન જે છે કોની ખાસિયત છે? તો બેવડું ફલનવાળો ભાગ આવશે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં બેવડું ફલન જોવા મળે. જેમાં એક ફલન જે છે દ્વિકીય કોષના ફલનથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનશે. બરાબર. ત્રિકીય. અને એક ફલન જે છે એનાથી અંડકોષ અને નરજન્યુના ફલનથી ફલિતાંડ અથવા યુગ્મનનું નિર્માણ થાય. હવે ભવિષ્યમાં આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે છે એમાંથી ભ્રૂણપોષનું નિર્માણ કરશે. એમાંથી ભ્રૂણપોષ જે છે નિર્માણ થશે. બરાબર. અને જે ફલિતાંડ જે છે, બરાબર, એ ભવિષ્યમાં એમાંથી ભ્રૂણ જે છે એનું નિર્માણ કરશે. એટલે એક ભ્રૂણ બનાવશે અને એક ભ્રૂણપોષ બનાવશે. આવા બે ભાગ જે છે નિર્માણ થશે. એમાં પહેલું ભ્રૂણપોષ બની જશે અને પછી ભાગ જે છે ભ્રૂણ નિર્માણ થશે. એટલે આપણે પછી ભણવાનું છે પશ્વફલનની ઘટનામાં આપણે આગળ કે ફલન થઈ ગયા પછી કઈ રીતે ભ્રૂણપોષ નિર્માણ થાય છે અને કઈ રીતે વનસ્પતિ જે છે એમાં ભ્રૂણ નિર્માણ થાય છે. પણ આ બધું દર્શાવેલું છે એ આવૃત બીજધારી માટે છે. ખાસ યાદ રાખજો કે અનાવૃત બીજધારી માટે શું જોવા મળે આમાં આપ્યું નથી, પણ અનાવૃત બીજધારી વનસ્પતિ માટે તમને જણાવી દઉં કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં ભ્રૂણપોષ જે છે એ પૂર્વ ફલિત હોય. ભ્રૂણપોષ પૂર્વ ફલિત હોય મતલબ ફલન થયા વગર નિર્માણ થાય. એટલે આવી વનસ્પતિ જે છે એમાં ભ્રૂણપોષ એકકીય હોય. ભ્રૂણપોષની રચના એકકીય હોય. અને એકકીય ભ્રૂણપોષ છે એટલે આવૃત બીજધારી વનસ્પતિમાં માત્ર એકવડું ફલન જે છે એ જોવા મળે છે. એકવડું ફલન જોવા મળે છે અનાવૃત બીજધારીમાં. અનાવૃતમાં એકવડું ફલન જોવા મળે કારણ કે એમાં માત્ર ને માત્ર ભ્રૂણ નિર્માણ થશે. આ ભ્રૂણપોષ બનતું નથી એટલે એમાં ભ્રૂણપોષ એકકીય હોય. બરાબર. ખાસ. અને અનાવૃત બીજધારી અનાવૃત જે છે એમાં એકકીય હોય અને આવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં ભ્રૂણપોષ ત્રિકીય રચના નિર્માણ થાય. અને ભ્રૂણ જે છે એ દ્વિકીય રચના છે. આમાં એકવડું ફલન છે, આમાં બેવડું ફલન છે, આમાં પૂર્વ ફલિત હોય, આમાં પશ્વ ફલિત હોય. આ તફાવત છે. બરાબર. હવે આવા ફલન જે છે એને અંતર્ગત કેટલાક ક્વેશ્ચન પૂછાય છે. આપણે ભ્રૂણપોષ નિર્માણ અને ભ્રૂણનું નિર્માણ સમજીએ. બરાબર. એ પહેલાં કેટલાક ક્વેશ્ચન જે છે એને પૂછાય છે એના વિશે તમને ટૂંકમાં જાણકારી આપી દઉં. બરાબર. એટલે આ ભાગ આવીને લખી નાખવાનો છે. આવી રીતે બેવડું ફલન જે છે એ જોવા મળે છે. અને બાકીના બધા કોષોનું શું થાય તો કે આ 3 પ્રતિધ્રુવીય કોષો અને નીચેના 2 જે છે આ સહાયક કોષો એ બધા વિઘટન પામે છે. સહાયક કોષો. બરાબર. નીચેના 2 સહાયક કોષો એ પણ એકકીય કોષો છે. આ સહાયક કોષો અને પ્રતિધ્રુવી કોષો આગળ જતા વિઘટન પામે છે. બરાબર. બાકીના બંને કોષો જે છે એનું ફલન થાય છે. આ થઈ ગયું બેવડું ફલન. હવે એના પછી આને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરાવો. એક રીત સમજી લેજે એટલે એના પરથી ક્વેશ્ચન પૂછાય તો તમને ખ્યાલ આવે. જો દાખલા તરીકે એક ક્વેશ્ચન લખું છું. પહેલો ક્વેશ્ચન, કોઈ પણ 2n માદા છોડનું 4n નર છોડ સાથે સંકરણ કરવાથી ભ્રૂણ અને ભ્રૂણપોષ કેવી પ્લોઇડી ધરાવતું હશે. પ્લોઇડી એટલે એમાં રંગસૂત્ર બંધારણ. અને આ ખાસ કે આવૃત આપેલું હોય ત્યારે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એના માટે જો શું કીધું છે ક્વેશ્ચનમાં 2n માદા છોડ લીધેલો છે અને 4n જે છે એ નર છોડ લીધો છે. આવા 2 છોડનું સંકરણ કરીએ તેનાથી નિર્માણ થતું ભ્રૂણ અને ભ્રૂણપોષ જે છે એ કેવી પ્લોઇડી ધરાવતું હશે.
સૌથી પહેલું શું કરવાનું જો તમારે તો માદા છોડ એ છે 2n, નર છોડ જે છે એની પ્લોઇડી આપેલી છે 4n. નર કે માદા છોડની જે પણ બંધાણ આપેલું રંગસૂત્ર બરાબર એમાં અર્ધીકરણ થાય, કારણ કે એમાં આપણે જન્યુ બનાવવાનું છે. માદા છોડ જે છે એમાં અર્ધીકરણ થાય એટલે એમાં 2n માંથી n માદા જન્યુ બનશે. n શું બન્યું? માદા જન્યુ. અને નર જન્યુ જે છે એમાં સેમ એ જ રીતે નર છોડવાળા ભાગમાં અર્ધીકરણ થાય એટલે 4n માંથી નિર્માણ થશે 2n નર જન્યુ. ઉદાહરણ આપેલું છે બરાબર. n માદા જન્યુ n છે પ્લોઇડી અને નર જન્યુ જે છે 2n છે. હવે આપણે બનાવવાનું છે ભ્રૂણ. આગળ આવી ગયું પ્રમાણે ભ્રૂણ કઈ રીતે બને બરાબર. ભ્રૂણ કઈ રીતે બને તો કે ભ્રૂણ જે છે એ ફલિતાંડમાંથી નિર્માણ થાય. ભ્રૂણ જે છે ફલિતાંડમાંથી નિર્માણ થાય. અને ભ્રૂણમાં ફલિતાંડ કઈ રીતે બને તો કે ભ્રૂણમાં ફલિતાંડ માટે હંમેશા એક નરજન્યુ અને પ્લસ એક માદાજન્યુનું જોડાણ થાય, એટલે કે દ્વિકીય જોડાણ હોય ત્યારે ફલિતાંડ નિર્માણ થાય. તો આ પ્રમાણે લઈએ આપણે તો નરજન્યુ જે છે એમાં આવશે 2n અને પ્લસ માદાજન્યુ જે છે આવશે n. 2n પ્લસ n એટલે આમાં જે ભ્રૂણ નિર્માણ થશે એ હશે ત્રિકીય 3n. આ એક ભ્રૂણનો આન્સર થઈ ગયો. પહેલા ભ્રૂણ જે છે ત્રિકીય નિર્માણ થશે. બીજો ભાગ ભ્રૂણ પોષ કેવું હશે? ભ્રૂણ પોષ જે છે એ નિર્માણ કરવા માટે ત્રિકીય જોડાણ થાય. આના માટે જોડાણ કેવું થાય છે? ત્રિકીય જોડાણ. આપણે આગળ ભેળા કે ત્રિકીય જોડાણ કરવું જરૂરી છે. ત્રિકીય જોડાણનો મતલબ શું? તો કે એમાં નરજન્યુ જે છે એક હોય, એક નરજન્યુ ને સાથે પ્લસ 2 માદાજન્યુ. જો યાદ રાખજો 2 માદાજન્યુ શું કામ લીધું તમે આગળ જો તમને ખ્યાલ આવશે કે ભ્રૂણપોષનું નિર્માણ કરવા માટે ભ્રૂણપોષ નિર્માણ કરવા માટે જે નિર્માણ થાય છે એમાં નરજન્યુ એક છે અને દ્વિકીય કોષ છે. દ્વિકીય કોષ એટલે n. આ જો 2 એક એક માદા કોષો ભેગા થાય છે. 2 માદા કોષો 2 માદાજન્યુઓ નિર્માણ થાય, ભેગા કરો એટલે 2n રચના બને. માદાવાળો ભાગ 2n લેવાનો અને નરવાળો ભાગ n લેવાનો. મતલબ માદા જે છે એ કોષો નર કોષ કરતાં બમણા લઈએ તો ત્રિકીય જોડાણ થાય. એવા ત્રિકીય જોડાણથી ભ્રૂણપોષનું નિર્માણ થાય. એટલે એક નરજન્યુ વાળા ભાગ જે છે એમાં નરજન્યુ તરીકે આપણે લેવાનું છે 2n અને 2 માદાજન્યુ. તો માદાજન્યુમાં n એટલે શું થશે? n પ્લસ n. ટોટલ કેટલા થશે? 2n પ્લસ n પ્લસ n એટલે આન્સર આવશે 4n. બરાબર. એટલે આમાં ભ્રૂણ અને ભ્રૂણપોષ આન્સર પ્રમાણે લઈએ તો ભ્રૂણ અને ભ્રૂણપોષ બંને જે છે એની રચના કેવી હશે, કેવા પ્રકારની પ્લોઇડી ધરાવતી હશે? તો ભ્રૂણ જે છે આવી વનસ્પતિમાં ત્રિકીય બનશે અને ભ્રૂણપોષ જે છે એ 4n બનશે. આ થશે આન્સર. બરાબર. આ એક ઉદાહરણ આપેલું છે આવૃત બીજધારી વનસ્પતિમાં. પણ સેમ આની જ વસ્તુ જે છે એ તમને પાછું અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં કીધું હોય તો શું થાય? આની જ વસ્તુ જે છે એ અનાવૃત બીજધારી વનસ્પતિમાં તમને લેવાનું કીધું હોય બરાબર તો આખો ભાગ જે છે બદલાઈ જાય. જો દાખલા તરીકે અનાવૃત બીજધારી વનસ્પતિમાં 2n માદા છોડનું 4n નર છોડ સાથે સંકરણ કરવાથી ભ્રૂણ અને ભ્રૂણપોષ કેવું નિર્માણ થશે? આ ક્વેશ્ચન. જો આગળ જે ભાગ આવૃત બીજધારી હતી બરાબર, અહીંયા જે ભાગ આવૃત બીજધારી લીધેલ હતો એની જગ્યાએ મેં ખાલી અનાવૃત બીજધારી લઈ લીધું છે. ફરક શું પડી જાય? જો તો અનાવૃત બીજધારી વનસ્પતિ છે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ. સૌથી પહેલાં અનાવૃત બીજધારી વનસ્પતિવાળા ભાગ જે છે એમાં એક વડું ફલન જોવા મળે. ફલન જે છે એમાં એક વડું હોય. એક વડું ફલનનો મતલબ એમાં ભ્રૂણપોષ જે છે એ ભ્રૂણપોષ પૂર્વફલિત હોય અને એકકીય હોય. n જોવા મળે છે. હવે કઈ રીતે? તો સૌથી પહેલાં અહીં લેવાનું માદા છોડ. માદા છોડ કેવો છે? 2n. તો 2n વાળા ભાગ જે છે બરાબર એમાં 2n માં અર્ધીકરણ થાય. અર્ધીકરણ વાળા ભાગથી નિર્માણ થશે n એકકીય n કોષ. n કોષ એટલે શું થશે? માદાજન્યુ કોષ. માદાજન્યુ કોષ એક હશે અને નર છોડ જે છે એમાં આગળની જેમ નર છોડ છે 4n. 4n માં અર્ધીકરણ થાય. અર્ધીકરણ કરશું એટલે એમાં નરજન્યુ બનશે 2n. 2n થશે નરજન્યુ. હવે જો સૌથી પહેલું તો પહેલો ભાગ લઈએ ભ્રૂણ.
ભ્રૂણ કઈ રીતે બને? તો કે ભ્રૂણ બનાવવા માટે આગળની જેમ ફલિતાંડ નિર્માણ કરવું પડશે. ફલિતાંડ એટલે એક નરજન્યુ પ્લસ એક માદાજન્યુ, બંનેની એક એકની સંખ્યા. નરજન્યુની સંખ્યા જે છે આમાં કેટલી છે? તો કે 2n એમાં છે પ્લોઇડી, અને માદાજન્યુ n, એટલે આ બંને જે છે એનું જોડાણ થશે 3n. ભ્રૂણ બનશે 3n. પરંતુ બીજો ભાગ છે ભ્રૂણપોષ. ભ્રૂણપોષવાળો ભાગ જે છે એમાં પૂર્વ ફલિત હોય, ફલન થયા વગર હોય. એ ફલન થયા વગર સીધા માદા કોષમાંથી ભ્રૂણપોષ નિર્માણ થઈ જાય. માદા કોષ n છે તો સીધો આન્સર n. એટલે આમાં આન્સર શું થશે? બરાબર, તો ભ્રૂણવાળો ભાગ જે છે 3n અને ભ્રૂણપોષવાળો ભાગ જે છે એ n. બરાબર, આ રીતે નિર્માણ થાય, કારણ કે આમાં ફલન થતું નથી. બરાબર, પૂર્વ ફલિત જે છે એ એકીય રચના હોય એ ભાગમાં નિર્માણ થાય. એટલે આ પ્રમાણે આન્સર થશે. એમનેમ તમને n કે 2n આપેલું ન હોય તો આ પ્રમાણે જ લેવાનું છે કે ભ્રૂણપોષ હોય એ એકકીય રચના જોવા મળે, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિ જે છે બરાબર એમાં ભ્રૂણપોષવાળો ભાગ જે છે ત્રિકીય રચના જોવા મળે. અને આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપ્યું છે. કદાચ તમને અલગ અલગ પ્લોઇડી બદલાવીને આપે તો આ પ્રમાણે અર્ધીકરણ કરી નરને માદાજન્યુ બનાવવાના. નરને માદાજન્યુ બની જાય પછી ભ્રૂણપોષ બનાવવા માટે બે માદાજન્યુ લેવાના અને એક નરજન્યુ, એ રીતે જોડાણ કરવાનું. ભ્રૂણ જે છે એની રચના કરવા માટે બંનેની સંખ્યા એક લેવાની. પછી જે પ્લોઇડી આવતી એને પ્લસ કરી અને એનો આન્સર જે છે આપણે મેળવી શકીએ. બરાબર, એટલે આવી રીતના ક્વેશ્ચન પૂછાય તે પ્રમાણે તમારે યાદ રાખવાનું. હવે નેક્સ્ટ એના પછી મહત્વની પ્રક્રિયા જે છે, ફલન થઈ ગયા પછી ભ્રૂણ અને ભ્રૂણપોષ જે છે એનું નિર્માણ. એના પછી ભ્રૂણપોષ આવૃત બીજધારી માટે 3n નું નિર્માણ. એટલે ભ્રૂણપોષ શું છે અને એના પ્રકાર કયા કયા છે એના આધાર આપણે લઈએ. તો સૌથી પહેલાં તો ભ્રૂણપોષનું નિર્માણ શેમાંથી થાય? PEN એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. બરાબર, અને આવો કોષ એટલે આપણે આવી રીતે કોષ દર્શાવીએ. આ કોષ જે છે એનું નામ છે PEC, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, અને એની અંદર જે કોષ કેન્દ્ર આવેલું છે બરાબર, આ કોષ કેન્દ્ર એ ત્રિકીય છે એટલે એનું નામ થશે PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. આવાળા ભાગ PEC, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. આ PEC આ કોષ જે છે એમાં સંભાજનની પ્રક્રિયા થશે. સંભાજનની પ્રક્રિયા થાય. સંભાજનની પ્રક્રિયા, તો સંભાજનની પ્રક્રિયામાં શું થાય? તો કે મોટા ભાગે સંભાજન કરવા માટે પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય અને પછી કોષરસ વિભાજન થાય. એટલે સંભાજનની પ્રક્રિયા આમાં બે રીતે થશે. એના આધારે ભ્રૂણપોષ જે છે એના મુખ્ય બે પ્રકાર. જો એમાં માત્ર કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષ કેન્દ્ર વિભાજન થાય છે, કોષ રસ વિભાજન, કોષરસ વિભાજન થતું નથી, તો શું થશે? સંભાજન કેવું કે જેમાં એક જ કોષની અંદર કોષ કેન્દ્ર જે છે એનું વિભાજન થયા કરે. એટલે એક કોષ કેન્દ્ર છે, આવા ઘણા બધા કોષ કેન્દ્ર બનવા મળશે. કોષ એક જ હશે, એની અંદર કોષ કેન્દ્ર બનશે. આ બધા કોષ કેન્દ્ર હશે કેવા? ત્રિકીય. એટલે આવી રીતના જે કોષ કેન્દ્રવાળા ભાગ અંદરના ભાગમાં જે છે આ શું છે? તો કે બહુકોષ કેન્દ્રીય કોષ. કેવી રચના નિર્માણ થશે? બહુકોષ કેન્દ્રીય રચના. અને આવા બહુકોષ કેન્દ્રીય રચનામાં મુક્ત જે કોષ કેન્દ્રો જે છે એને નામ આપ્યું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષમાં ઉદાહરણ તરીકે છે નાળિયેરનું પાણી. નાળિયેરનું પાણી, કાચા નાળિયેરનું પાણી જે છે એ શું છે? તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. કઈ રીતે નિર્માણ થાય? તો કે આ જે કોષ કેન્દ્ર વિભાજન ચાલુ રહે એમાં કોષરસ વિભાજન થતું નથી. બીજો પ્રકાર જે છે એમાં શું છે? તો કે એમાં કોષ કેન્દ્ર તથા કોષરસ વિભાજન થાય છે. કોષ કેન્દ્ર તથા કોષરસ વિભાજન થાય છે. બંને વિભાજન થાય એટલે શું થશે? જો તો કે આ રીતનો જે ભાગ હોય એમાં કોષ કેન્દ્ર આવી રીતે વિભાજન થઈ ગયા હશે. વચ્ચેના ભાગમાં રસધાનીનું નિર્માણ થાય એટલે વચ્ચેનો ભાગ ખાલી બની જાય અને બધી બાજુ જે કોષ કેન્દ્રો જે મુક્ત હતા છૂટા છૂટા એની ફરતે કોષ રસ વિભાજન થાય એટલે અલગ અલગ સ્વતંત્ર કોષો નિર્માણ થઈ જાય. અને ક્યાં નિર્માણ થશે? તો કે પરિઘવાળા વિસ્તારમાં. પરિઘવાળા વિસ્તારમાં ફરતે કોષરસ વિભાજન થવાથી એનું સ્વતંત્ર કોષરસ જે છે નિર્માણ થાય. આ જે ભ્રૂણપોષ નિર્માણ પામ્યો એને નામ આપ્યું કોષીય ભ્રૂણપોષ. કોષીય ભ્રૂણપોષ. એટલે ભ્રૂણપોષના મુખ્ય બે પ્રકાર.
મેઇન 3 છે, ટેક્સ્ટ બુક પ્રમાણે 2 આપેલા છે. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કે જેમાં કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષરસ વિભાજન ન થાય તો આવું નિર્માણ થશે. જ્યારે એકમાંથી કોષો બની જાય એટલે કોષરસ વિભાજન થઈ જાય તો ફરતે કોષો નિર્માણ થાય. ઉદાહરણ તરીકે થશે નાળિયેરનો ગર્ભાગ. નાળિયેરનો ગર્ભાગ જે સફેદ ભાગ જે આવેલો છે આપણે ખાઈએ છીએ, ખાવા લાયક ભાગ એ થશે કોષીય ભ્રૂણપોષ. બરાબર. ત્રીજો પ્રકાર જે છે આવે છે એક હેલોબિયલ ભ્રૂણપોષ. બરાબર. પણ એ ટેક્સ્ટ બુકમાં આપણે આપેલું નથી એટલે ડિટેલમાં કંઈ લેવાની જરૂર નથી. આ રીતે ભ્રૂણપોષ જે છે નિર્માણ થાય. યાદ રાખવાનું છે કે આ પ્રક્રિયા જે છે એમાં વિભાજન કયું છે? સંભાજન. આ સંભાજન વિભાજન છે એટલે આ 3n છે. બરાબર. આ 3n માંથી આ જે નિર્માણ થાય એ પણ 3n જ બનશે અને આ જે નિર્માણ થાય એ પણ 3n બનશે. મતલબ કે ત્રિકીય ભ્રૂણપોષ જે છે એનું નિર્માણ થાય. અને આ થઈ ગયા બંને જે છે એના ઉદાહરણો. બરાબર. બંનેવાળા ભાગ જે છે એમાં ઉદાહરણ યાદ રાખવાના છે અને પ્રકાર યાદ રાખવાના છે, કઈ રીતે નિર્માણ થાય છે તે. હવે એના પછી નેક્સ્ટ વિભાગ ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયું. બરાબર. ભ્રૂણપોષના નિર્માણ થઈ ગયા પછી નેક્સ્ટ ભાગ જે છે બરાબર હવે આવશે ભ્રૂણ વિકાસ. ભ્રૂણ વિકાસની પ્રક્રિયા, ભ્રૂણ વિકાસ કઈ રીતે થાય છે. બરાબર. અને ભ્રૂણ વિકાસ જે છે એમાં ભ્રૂણ નિર્માણ થઈ ગયા પછી એમાંથી બીજ કઈ રીતે બને છે, ફળ કઈ રીતે બને છે અને ફળ જે છે એના અલગ અલગ પ્રકાર. બરાબર. તો એ ભાગ જે છે તમારે આગળના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ફરીથી રિવાઇઝ કરાવીશ. બરાબર. આટલો ભાગ જે છે ફરીથી ટેક્સ્ટ બુકમાં જે અલગથી કંઈ એક્સ્ટ્રા લખાવેલું હોય તો બોર્ડ પર લખી નાખજો. બરાબર. અને આગળનો ભાગ જે છે એક લેક્ચરમાં આપણે નેક્સ્ટ બાકીનો ભાગ જે છે એ પૂરો કરશું. બરાબર.